વિરમગામ ભોજવા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। તેવામાં વિરમગામ ભોજવા રેલવે ઓવરબ્રિજ અને કલ્યાણપુરા સયાણા ઓગણ અને કૈલા મૂર્ખમાર્ગનું રિસરફેસિંગ કરવાની કામગીરીનું લોકાર્પણ માનનીય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। ઘણા સમય પછી ફરીથી ઓવરબ્રિજ બનતા ભોજવાથી વિરમગામનો રોડ ચાલુ થવાથી વિરમગામ અને આજુબાજુના ગ્રામ્યના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળેલ છે। તેવામાં વિરમગામના વિકાસ માટે હજુ 3 ઓવરબ્રિજ અને વરસાદી ગટર ટાવર મનસર ટાવર જેવા વિકાસના કામો જલ્દીથી શરૂ કરવામાં આવશે તેવી ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના મંત્રી અને અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે આજે માંડલ દસાલા વિરમગામ રોડ ઉપર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો એટલે કે સચાણા કાયલા ઓગણ રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। નવા વર્ષના પ્રથમ દિવસે જ વિરમગામ શહેરને અને તાલુકાને ખાસ પ્રમુખ 2 ભેટ મળી છે। તે બદલ હું રાજ્ય સરકારનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવનાર દિવસમાં વિકાસની ગતિ વિરમગામમાં ખૂબ તેજીથી આગળ વધે એવી રાજ્ય સરકારના નેતૃત્વમાં અમે ખૂબ પ્રયાસ કરી રહ્યા છીએ। આજે વિરમગામ શહેરની જનતાને ખૂબ મોટો લાભ મળ્યો છે। આવનાર દિવસમાં પણ રાજ્ય સરકારના નેતૃત્વમાં આવા વિશેષ લાભો મળતા રહેશે।